તો ભાવનગર નકલી દારૂકાંડ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે। કોંગ્રેસે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। કોંગ્રેસે તપાસની માંગ કરી છે। હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં તપાસની માંગ કરવામાં આવી છે। જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવવાની માંગ કરાઈ છે। તો એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે, કાયમી ધોરણે આ સમસ્યા ઉકેલવા માંગ કરવામાં આવી છે। તો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ આવતીકાલે ભાવનગર જશે। ભાવનગરનો લઠ્ઠાકાંડ થયો છે એના માટે અમે માગણી કરીએ છીએ કે આખા પ્રકરણની, આખા બનાવની હાઈકોર્ટના સિટિંગ જજની નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવામાં આવે। કારણ કે આ પહેલી વખતનો બનાવ નથી, વારંવાર આવા બનાવો બને છે, વારંવાર લોકોના જીવ જાય છે, અનેક પરિવારોના ઘર બરબાદ થઈ જાય છે। એવા સંજોગોમાં આના કાયમી નિવારણ માટે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવામાં આવે। નકલી દારૂકાંડમાં રેન્જ આઈજીની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસપી પઠેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો ફરજમાં બેદરકારી બદલ વર્તેજ પીઆઈ સામે સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી દારૂથી પ્રથમ મોત બાદ કાર્યવાહી કરવામાં આવી છે। બેદરકારી બદલ પીઆઈને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। નકલી દારૂકાંડ મામલે રેન્જ આઈજીએ પીઆઈ સામે મોટી કાર્યવાહી કરી છે। તો ભાવનગરમાં આ નકલી દારૂનું જે વેચાણ કરવામાં આવ્યું તેને લઈને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પીઆઈને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। પીઆઈને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો। તો નકલી દારૂકાંડમાં રેન્જ આઈજી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો નકલી દારૂકાંડને કારણે લોકોના મોત નીપજ્યા હતા। ભાવનગરમાં ઝેરી દારૂકાંડનો આ મામલો સામે આવ્યો છે, ત્યારે નકલી દારૂકાંડમાં 21 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। એસએમસી અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરી છે। નકલી દારૂમાં મિથેનોલથી મોત થયાનો ખુલાસો થયો છે। આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નકલી દારૂમાં મિથેનોલથી મોત થયાનો ખુલાસો થયો છે। તો મુખ્ય સૂત્રધાર તરીકે ગૌતમ અને રઈશના નામ ખુલ્યા છે। વર્તેજમાં ગૌતમના ઘરેથી નકલી દારૂનો જથ્થો ઝડપાયો છે। એમપીના ઉજ્જૈનથી રઈશને એસએમસીએ ઝડપી લીધો છે। રો મટીરિયલ માટે એસએમસીની એમપી સહિતના રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। બોટલ, સ્ટીકર અને પેકિંગ ક્યાંથી આવ્યા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। ઝડપાયેલા 13 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે। ઉપરાંત જે અમારી ટીમો બહાર ગઈ હતી એમાંથી મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે આ બનાવમાં એક મુખ્ય આરોપી કહી શકાય એવા રઈસને ડિટેન કરીને લઈ આવ્યા છે। આ રઈસ છેલ્લા 1.5 મહિનાથી ભાવનગરમાં અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહી અને કોમ્પ્રોમાઇઝ ક્વોલિટીનો લીકર બનાવતો હોવાની હકીકત અમારા ધ્યાન ઉપર આવી છે। વડોદરામાં વાલીઓ માટે ચેતવણી રૂપ ઘટના સામે આવી છે। બસના દરવાજામાં ગળું ફસાતા બાળકનું મોત નીપજ્યું છે। સૂર્યનગર તરસાલી બાયપાસ નજીક આ ઘટના સર્જાઈ। મંદિરે પ્રસાદી લેવા ગયેલા મંદિરમાં પ્રસાદ લેવા માટે ગયો હતો આ બાળક અને તે બાળકનું મોત નીપજ્યું છે। ઉભેલી બસના દરવાજા વચ્ચે ફસાઈ ગયું હતું ગળું, ત્યારે પરિવારજનો બાળકને તાત્કાલિક સયાજી હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલમાં તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો। માસૂમ દીકરાના મોતથી પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે। સમગ્ર મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। એવું કેવું છે કે બસ છે જે એસી રિપેરી વાળા આવે છે ને ત્યાં એ એરલોકના દરવાજામાં આવી ગયેલું છે એવું કહે છે। અમે બી નહીં જોયું કે દરવાજામાં આવ્યું કે કેવી રીતે નીચે પડેલું જોયું। મહેસાણામાં લિફ્ટમાં ફસાઈ જવાથી યુવકનું મોત નીપજવાનો મામલો સામે આવ્યો છે। રાતના સમયે કંપનીની લિફ્ટમાં ફસાયો હતો યુવક। 32 વર્ષીય અમરતજી ઠાકોરનું મોત નીપજ્યું છે। ફાયરની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો। બાસરિયા પાસે આવેલી કંપનીમાં આ દુર્ઘટના સર્જાઈ છે। સુરતમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે। શ્વાનના આતંકની વધુ એક ઘટના સામે આવી છે। પર્વત પાટિયાની રાજ રેસીડેન્સીમાં શ્વાનનો આતંક જોવા મળ્યો। તો રાજ રેસીડેન્સીના રહેવાસી પર શ્વાન અચાનક તૂટી પડ્યો હતો। શ્વાનને ભગાવવાનો પ્રયાસ પણ કરવા છતાં કરડવા દોડતો રહ્યો।
રહેવાસીને શ્વાને કરડી લોહી લુહાણ કર્યું. ખુરશી મારીને શ્વાનને ભગાડવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. શ્વાનના આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો ખસીકરણનું આયોજન માત્ર ચોપડા પર હોવાના સ્થાનિકોના આક્ષેપ પણ સામે આવ્યા છે. શ્વાનના આતંક સામે પાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. પંચમહાલમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. ઘોગંબા તાલુકાના ગજાપુરા ગામમાં મળસ્કે ઘરમાં ઘૂસ્યો દીપડો. ત્યારે ઘરમાં બાંધેલા 4 બકરાને ફાડી ખાધા હતા. એક બકરાને જીવતો લઈ જંગલ તરફ ભાગ્યો દીપડો. ત્યારે દીપડાને બકરા પર હુમલો કરતો જોઈ મહિલા ભયથી ધ્રુજી ઉઠી હતી. ગોદડીમાં મોઢું છુપાવી ખાટલા પર પડી રહી હતી મહિલા. તો 3 દિવસ અગાઉ પણ બાળકીના ખાટલા નજીક પહોંચ્યો હતો દીપડો. સપ્તાહથી રહેણાંક વિસ્તારમાં દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરમાં જતા ખેડૂતોમાં પણ હુમલાની દહેશત જોવા મળી રહી છે. તો દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી છે. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ફૂટમાર્ક લીધા. મૃત બકરાના વળતર માટે વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. એચએનજીયુના બહુચર્ચિત MBBS ગુણ સુધારા કૌભાંડમાં પોલીસનો સપાટો બોલાવવામાં આવ્યો છે. ધોરાજીથી વધુ એક આરોપી ઝડપાયો છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018માં થયેલા MBBS ગુણ સુધારા કૌભાંડમાં પાટણ પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્ય સૂત્રધાર કનુ તેજા ચૌધરીની ધરપકડ બાદ આ કેસમાં એફિડેવિટ કરનાર અને પોતાની માર્કશીટમાં ગુણ સુધરાવનાર MBBSના અંતિમ વર્ષના 2જા નંબરના આરોપી રાજદીપ કોડિયાધરને રાજકોટના ધોરાજી ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. જેના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને ફરી કોર્ટમાં રજૂ કરી પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ બનાવી છે. જામકંડોરણાના જગતના તાત માટે સોનેરી સવાર. નવી PGVCL કચેરીની ભેટ સાથે હવે મળશે 10 કલાક વીજળી. રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં PGVCLની નવી ડિવિઝન 2 કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 50 જેટલા ગામો ધરાવતા આ તાલુકામાં નવી કચેરી શરૂ થવાથી ટ્રાન્સફોર્મર, મેન્ટેનન્સ અને કનેક્શન સંબંધિત સમસ્યાઓનો ઝડપી નિકાલ આવશે. આ ઉપરાંત વરસાદ ખેંચાતા મુશ્કેલી ભોગવી રહેલા ખેડૂતોની રજૂઆતને ધ્યાને રાખીને સરકારે ખેતી માટે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો તથા અંડરગ્રાઉન્ડ કેબલિંગના પ્રશ્નો ઉકેલવાનો મોટો નિર્ણય કર્યો છે. જેનાથી પંથકના ખેડૂતોના મુરઝાતા પાકને મોટું જીવનદાન મળશે. ડિવિઝન હોવાથી અનેક મુશ્કેલીઓ ખેડૂતોને પડતી હતી. મેન્ટેનન્સ, ટીસીના પ્રશ્નો, ખેડૂતોને વીજળીના કનેક્શન જતા એના પ્રશ્નો અને 2 ડિવિઝન થવાથી અનેક રાહતો આ વિસ્તારની અંદર થઈ છે. એ ડિવિઝન જુદું પડ્યા બાદ આજે નવી ઓફિસનું આજે લોકાર્પણ આજે માન્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા જામકંડોરણા બધા હતા એમના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અને 2 ડિવિઝનથી અનેકવિધ સ્ટાફ પણ ડબલ થયો છે અને મેન્ટેનન્સના પ્રશ્નોથી લઈને ખેડૂતોને આગામી દિવસોમાં ફાયદો થશે. ગીર ગઢડામાં શિકારની શોધમાં સિંહ પરિવારની લટાર જોવા મળી છે. પશુઓમાં નાસભાગ વચ્ચે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે. તો ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાના નવાપરા વિસ્તારમાં મોડી રાત્રે શિકારની શોધમાં સિંહ, સિંહણ અને સિંહ બાળ ચડી આવ્યા હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સિંહ પરિવારે રખડતા પશુઓ પાછળ દોટ મૂકતા સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઇક ચાલકે પશુઓની દોડધામ જોઈ બાઇક સાઈડમાં ઊભી રાખી હતી. પરંતુ અચાનક સામે સાવજ પરિવારને જોતા જ તેણે સમય સૂચકતા વાપરી બાઇક ભગાવી જીવ પણ બચાવ્યો હતો. તો શિકારની શોધમાં સિંહ જોવા મળ્યો હતો અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેમનામાં ભયનો માહોલ પણ સર્જાયો છે. કારણ કે અવારનવાર સિંહોની લટાર જોવા મળતી હોય છે. તો શિકારની શોધમાં સિંહ પરિવારની લટાર જોવા મળી હતી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો નાસભાગ વચ્ચે જે બાઇક ચાલક હતા તેમના દ્વારા બાઇક ભગાવીને પોતાનો જીવ પણ બચાવવામાં આવ્યો હતો. તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો અવારનવાર સિંહોની લટાર ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતી હોય છે. ભાવનગર